વડોદરા શહેર પોલીસ ભવન ખાતે આજે રાજ્યના ડીજીપી ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં રિજનલ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં વડોદરા અને પંચમહાલ રેન્જના ઉચ્ચ અધિકારીઓ સહિત નાર્કોટિક્સ જેવી એજન્સીઓ પણ જોડાઈ હતી. આ દરમિયાન રાજ્યના ડીજીપી ડોક્ટર KLN રાવે વડોદરા પોલીસ કમિશનરેટની શાનદાર કામગીરીને બિરદાવી હતી. સાથે જ વર્ષ 2024-25 દરમિયાન વડોદરા સમગ્ર ભારતનું સૌથી સુરક્ષિત શહેર તરીકે આવવા બદલ અભિનંદન આપ્યા હતા. સાથે જ શહેરમાં ક્રાઇમ રેટ સૌથી નીચો રહ્યો હતો અને ગુનાઓના ડિટેક્શનમાં નોંધપાત્ર સફળતા મળી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર, વડોદરા રેન્જ, પંચમહાલ રેન્જના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે જે ફિલ્ડ પોલીસિંગ અલાવા પણ જે પોલીસ વિભાગો સક્રિય રહે છે એવા રેલવે પોલીસ, આર્મ્ડ યુનિટ કે આપણા હથિયારી એકમોના જે બટાલિયનોના કમાન્ડન્ટશ્રીઓ અને સાથે સાથે રાજ્ય પોલીસ મુખ્ય મથક ખાતેના STV, સાયબર એક્સેલન્સ સેન્ટર, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ જેવા અધિકારીઓ પણ આમાં પાર્ટિસિપેટ કર્યા, જેથી કરીને આ કાર્યક્રમમાં સારી ચર્ચા થઈ શકે. તો આ અંગે ડીજીપી શ્રી તરફથી આપને ઉદ્બોધન કરવામાં આવશે અને તે પછી લિમિટેડ સંખ્યામાં ક્વેશ્ચન લેવામાં આવશે. સારી આઉટકમ છે કે દાખલા તરીકે સાયબર ક્રાઇમમાં જે 1930 આપણા હેલ્પલાઇન છે એ અત્યારે આપણી પાસે 90 લાઇન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. એને અમને વધારીને 180 જેટલા કરવાના છે. અને જે સાયબર ક્રાઇમના જે ભોગ બનતા હોય છે એ લોકોને અમે ઇન્વેસ્ટિગેટ કરી અને જે ગોલ્ડન આવરમાં જે ફરિયાદી પોલીસને જાણ કરશે એને લગભગ 35-40% રકમ અમે ફ્રીઝ કરી શકાય, હોલ્ડ કરી શકાય. જ્યારે એ સમય મર્યાદામાં ગુના બન્યા 1 કલાકની અંદર અમને જાણ કરવામાં આવે પોલીસને, તો એના માટે અમે નગરજનોને, સિટીઝન્સને કાફી અવેરનેસ પ્રોગ્રામ્સ યોજવામાં આવી રહ્યા છે. એ જ રીતે જે નાર્કોટિક્સ કંટ્રોલમાં પણ એમને પબ્લિકને સાથે રાખીને અવેરનેસ લાવી અને એને પણ નિયંત્રણ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે. એના માટે ANTFને નવી ફોર્સ ઊભી કરવામાં આવેલી છે અને આજે એક ANTF ઝોનલ ઓફિસ બરોડા ખાતે પણ ઉદ્ઘાટન કરવાના છે. તો એ દિશામાં ક્રાઇમ નિયંત્રણમાં છે. તાજેતરમાં જ 10,000 જેટલા પોલીસ ભરતી થઈ છે. બરોડા શહેરને પણ આપવામાં આવેલું છે 1,000થી ઉપર LRDનો પાડવામાં આવેલું છે. તો એ પ્રક્રિયા સરકાર તરફથી ચાલતું જ હોય છે અને આવતા ભરતી પણ એમને ચાલુ થઈ ગઈ છે રનિંગ વગર. પોલીસ પર્સનલ માટે અમે તાલીમ આપી રહ્યા છે અને તણાવ મુક્તિનો કાર્યક્રમમાં યોજવામાં આવેલી છે. NGOsને પણ અમે સમાવેશ કરી રહ્યા છે અને જેટલા બનતું હોય એટલા પોલીસ કર્મચારીઓને હેલ્થ બાબતના પણ અમે કાળજી રાખીએ છીએ અને હેલ્થ કેમ્પ્સ વગેરે